વિશ્વમાં દર વર્ષે 8મી જૂને વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે મનાવવામાં આવે છે। મગજ એ માનવ શરીરનો કંટ્રોલ રૂમ છે। તેમાં જરા સરખી પણ ઊંચ નીચ થાય તો તેની અસર સમગ્ર શરીર પર અને વ્યક્તિની ઓવરઓલ પર્સનાલિટી પર પડે છે। મગજને ઘેરી વળતો સૌથી ગંભીર રોગ એટલે બ્રેઇન ટ્યુમર। સાદા શબ્દોમાં કહીએ તો મગજની ગાંઠ, કોષોની બિનજરૂરી વૃદ્ધિ। આવા કોષો શરીર માટે જરૂરી છે, ઉલટું તેને પારાવાર હાનિ પહોંચાડે છે। આ સ્થિતિને કેન્સર કહે છે। કોષોની આવી અનિયંત્રિત વૃદ્ધિ મગજમાં થાય અને તે ગાંઠનું સ્વરૂપ પકડે ત્યારે બ્રેઇન ટ્યુમરની સ્થિતિ સર્જાય છે। બ્રેઇન ટ્યુમરની અસર અંગે અબ તક મીડિયાની ટીમ રાજકોટ શહેરના જાણીતા ન્યુરોલોજિસ્ટ ડોક્ટર સારિકા પટેલ અને ન્યુરોસર્જન ડોક્ટર પ્રકાશ મોઢા સાથે તેની સંભવિત અસર વિશે વિગતવાર ચર્ચા કરી હતી। રાજકોટના જાણીતા ન્યુરોસર્જન ડોક્ટર પ્રકાશ મોઢાએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભારત અને સમગ્ર વિશ્વમાં બ્રેઇન ટ્યુમરનું નિદાન ઝડપથી અને સારી રીતે થઈ રહ્યું છે, કારણ કે તેના સારવારના સાધનોમાં ખૂબ વિકાસ જોવા મળી રહ્યો છે। મારું નામ ડૉક્ટર પ્રકાશ મોઢા છે। હું છેલ્લા 34 વર્ષથી ગોકુળ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું અને હું અત્યારે ગોકુળ ગ્રુપ ઓફ હોસ્પિટલનો ચેરમેન છું અને NSSAના કોર કમિટીનો પણ ચેરમેન છું અને હમણાં જ અમે NSSIની કોન્ફરન્સ આવતા વર્ષે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ। 8મી જૂને બ્રેઇન ટ્યુમર ડે તરીકે ઉજવવામાં આવે છે। એનું ઉજવવાનું કારણ એક જ છે કે દર્દી અને દર્દીના સગાને બ્રેઇન ટ્યુમર શું છે, એના લક્ષણો કેવા હોય, કયું ટ્યુમર સારું, કયું ટ્યુમર ખરાબ, એ વિશેની સંપૂર્ણ માહિતી મળે એ માટે આપણે 8મી જૂને બ્રેઇન ટ્યુમર ડે તરીકે ઉજવીએ છીએ। અને બ્રેઇન ટ્યુમરમાં પણ 2 જાતના ટ્યુમર હોય। બ્રેઇન ટ્યુમર એટલે કે મગજમાં થતી ગાંઠ। ગાંઠ સાદી પણ હોય અને ગાંઠ કેન્સરની પણ હોય કે ઝેરી પણ હોય। તો સાદી ગાંઠ એક એવા પ્રકારની ગાંઠ કે જે માઇનોર ઈજા થવાથી પણ થઈ શકે અને એક સંપૂર્ણ કાઢી નાખવાથી દર્દી સંપૂર્ણ સાજો થઈ જાય છે। જ્યારે કેન્સરની ગાંઠ હોય એ કેટલી કાઢવી, ક્યારેક અમુક એવા એરિયામાં હોય તો આપણે આખી કાઢી ન શકીએ, ક્યારેક લોહીની નસ હારે કે ચેતાતંતુ હારે ચોટેલ હોય તો એ છોડી દેવી પડે। એટલે આ જાતના બ્રેઇન ટ્યુમરનો આપણે સાદી ભાષામાં બધાને સમજાય એ રીતે આપણે બોલી શકીએ। ભારત અને વિશ્વમાં ડે બાય ડે બ્રેઇન ટ્યુમરના નિદાનમાં વધારો થઈ રહ્યો છે। એનું કારણ એક જ છે કે હવે આપણી પાસે ઇન્વેસ્ટિગેટિવ ફેસિલિટી વધી રહી છે। દર્દી ઇઝીલી સિટી સ્કેન કરાવી શકે છે, સહેલાઈથી સિટી સ્કેન કરાવી શકે છે। એ જ રીતે MRIનું સ્કેન પણ સહેલાઈથી થાય છે અને ઘણીવાર જો જરૂર પડે તો પેટ સ્કેન પણ હવે આપણા રાજકોટમાં સામાન્ય રીતે ઇઝીલી થઈ જાય છે। એને લીધે ડાયગ્નોસ્ટિક પાવર વધવાને લીધે આપણે બ્રેઇન ટ્યુમરના કેસો ધીરે ધીરે વધતા જાય છે। આજથી 20 વર્ષ પહેલાં જેટલા હતા એનાથી લગભગ 15થી 20% પ્રમાણ વધ્યું છે। દરેક બ્રેઇન ટ્યુમર કેન્સર નથી હોતા, પહેલી તો એક વાત, પણ એના લક્ષણો જોઈએ તો માથાનો દુખાવો થવો, ઉલટી થવી, આંચકી આવવી, માઇલ્ડ હાથ પગમાં પેરાલિસિસની અસર થવી, આંખે ધૂંધળું દેખાવું, આ બધા સામાન્ય રીતે બ્રેઇન ટ્યુમરના લક્ષણો હોય છે। અને આપણે ઘણીવાર તો દર્દી એવા સ્ટેજે અમારી પાસે આવે છે કે સાદું માથું દુખે સાહેબ, હવે 1 વર્ષ ત્યાં નથી મટતું। તો એવા દર્દીઓએ ખરેખર ડૉક્ટર પાસે જઈ તપાસ કરાવવી જોઈએ અને જરૂર પડે એ પ્રમાણે સિટી સ્કેન કે MRI કરાવવા જોઈએ। બ્રેઇન ટ્યુમરમાં પ્રિવેન્શન ઓલવેઝ ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે આપણે માથામાં ઈજા ન થાય એ ખાસ જોવું જોઈએ। બીજું કે ઈજા થાય તો તરત ડૉક્ટર પાસે જઈ અને આપણે સિટી સ્કેન કે કરાવવું જોઈએ। ભલે સિટી સ્કેન નોર્મલ આવે પણ આપણે એટલીસ્ટ રેકોર્ડ ઓર બેઝલાઇન રેકોર્ડ રહે, જેથી કરીને આપણે ભવિષ્યમાં બ્રેઇન ટ્યુમરનું નિદાન વહેલું કરી શકીએ અને જો વહેલું નિદાન થઈ શકે તો એની સારવાર પણ વહેલી થઈ શકે અને જેથી કરીને મહામૂલી માનવ જિંદગી આપણે બચાવી શકીએ છીએ। એડવાન્સ બ્રેઇન ટ્યુમરમાં અત્યારે તો અમે માઇક્રોસ્કોપથી ઓપરેશન કરીએ છીએ। તદુપરાંત અમારી પાસે ક્યુઝા એટલે કેવિટ્રોન અલ્ટ્રાસોનિક એસ્પિરેટર નામનું
વેરી યુઝફુલ મશીન આપણી ગોકુલ હોસ્પિટલમાં આવેલ છે. તદુપરાંત અમારી પાસે બોન સ્કાલ્પેલ છે, જેનાથી પ્રિસાઇઝ હાડકામાં પણ કાપો મૂકી શકાય. જેમ આપણે કપડાં ચીરીએ એવી રીતે આ બોન સ્કાલ્પેલ પર હાડકું કાપી આપે છે. એટલે પ્રિસાઇઝ હાડકું પણ જેટલું આપણે 2 મિલીમીટર જોતું હોય તો 2 મિલીમીટર, 2 સેન્ટીમીટર જોતું હોય તો 2 સેન્ટીમીટર, એ રીતે આપણે કાપી શકીએ છીએ. એટલે આ એક એડવાન્સમેન્ટ છે. તદુપરાંત એન્ડોસ્કોપ પણ આપણે વાપરી અને બ્રેન ટ્યુમરને ઓપરેશન કરી શકીએ છીએ. અને વધુમાં વધુ એડવાન્સમાં તો એ છે કે બ્રેન ટ્યુમર સપોઝ કે કેન્સર નીકળવું તો એના માટે આપણે ચિપ્સ પણ એ ટ્યુમરમાં બેસાડી અને કેન્સરના જંતુઓ કે રોગો જે ભાગ હોય એને ડિસ્ટ્રોય કરી શકીએ છીએ. આ સૌથી લેટેસ્ટ ટ્રીટમેન્ટ કહેવાય, જેને બ્રેન ટ્યુમર વેફર કહે છે. કે બટેટાની આપણે જેમ વેફર હોય એવી રીતે એક એવી પાતળી જારી જેવી વેફર જેવું આવે, જે તમે કેન્સરવાળા ટ્યુમરમાં મૂકી દો તો તમારે ઘણીવાર રેડિયોથેરાપી આપવી પડતી નથી કે શેક આપવા પડતા નથી અને ટ્યુમર ધીરે ધીરે ઓગળતું જાય છે. સાદી ગાંઠ હોય તો ફરી થવાની શક્યતા નહીં, પણ જો કેન્સરની ગાંઠ હોય તો આપણે સંપૂર્ણપણે કાઢી ન શકીએ. ઘણીવાર કેન્સરના સેલ એટલા બધા ઊંડા વયા ગયા હોય કે જે આપણે નરી આંખે કે માઇક્રોસ્કોપથી પણ દેખાય નહીં. તો એવા કેસમાં 10% કેસમાં પાછું થવાની શક્યતા ખરી. બ્રેન ટ્યુમર ખાસ એક તો મારે કહેવાનું કે બ્રેન ટ્યુમર વિશે એવી માન્યતા છે તો એક વખત બ્રેન ટ્યુમર થયું એટલે બધા ડરી જાય છે અને માણસોને એમ થાય કે બ્રેન ટ્યુમર થયું એટલે માણસની જિંદગી ગઈ, પણ ખરેખર એવું નથી. સાદી બ્રેન ટ્યુમર હોય તો આપણે આખી ગાંઠ કાઢી શકીએ છીએ અને આપણે એને મટાડી શકીએ છીએ. ઇવન કેન્સરની ગાંઠ હોય તો પણ પહેલો બીજો ગ્રેડ હોય તો દર્દી લાંબુ જીવે છે અને યુઝફુલ જિંદગી જીવે છે. ત્રીજો ચોથો ગ્રેડ હોય એવા કેસમાં દર્દીને આયુષ્ય ટૂંકું હોય. એટલે માત્ર આવા 20 થી 25% જ કેસ એવા હોય કે જેને ત્રીજો ચોથો ગ્રેડ હોય અને એ લોકોનું આયુષ્ય ટૂંકું હોય. પણ ખરેખર બ્રેન કેન્સર કે બ્રેન ટ્યુમર એટલે દર્દીની જિંદગી કેન્સલ એવું નથી અને એવું બીવા જેવું પણ નથી. મારો લોકોને એક જ સંદેશો કે બ્રેન ટ્યુમરથી બીવું નહીં, પણ રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું તો આપણે જલ્દી વહેલું નિદાન કરી શકીએ તો એની વહેલી સારવાર થઈ શકે. આ એક ખૂબ જ નવું એડવાન્સ છે કે બ્રેન ટ્યુમરમાં પર્ટિક્યુલરલી જ્યારે બ્રેન ટ્યુમર ડાબી બાજુ હોય ત્યારે આપણો સ્પીચનો એરિયા ડાબી બાજુ હોય છે, બોલવાનો એરિયા ડાબી બાજુના મગજમાં હોય છે અને આપણા જમણી બાજુના હાથ પગના સેન્ટરો પણ ડાબી બાજુના મગજમાં હોય છે. એટલે દર્દીને આપણે નુકસાન ન કરીએ, નુકસાન ન થાય એટલા માટે આપણે દર્દીને જાગૃત રાખીએ છીએ અને દર્દીનો બ્રેન ટ્યુમરનું ઓપરેશન કરીએ છીએ. અમે દર્દી સાથે વાતો કરતાં કરતાં બ્રેન ટ્યુમરનું ઓપરેશન કરીએ છીએ જેથી એને ઓછામાં ઓછી ખોટ રહે અથવા ખોટ ના જ રહે અને દર્દીને પણ મજા આવે. પણ દર્દી આમાં કોઓપરેટિવ હોવો જોઈએ. કોઈક દર્દી બીકણ હોય તો તકલીફ થાય, બાકી સામાન્ય રીતે 95% કેસમાં અવેક ક્રેનિયોટોમી આને કહેવામાં આવે છે કે જાગૃત અવસ્થામાં બ્રેનનું ખોપડી ખોલી અને એમાંથી બ્રેન ટ્યુમર કાઢી અને પાછી ખોપડીને બંધ કરી દેવામાં આવે છે. એટલે આ મોસ્ટ રિસન્ટ એડવાન્સ છે અને અમે રેગ્યુલરલી આ ઓપરેશન ડાબી બાજુનો મગજમાં જ્યારે ગાંઠ હોય કે સ્પીચ એરિયાની આજુબાજુમાં ગાંઠ હોય કે હાથ પગના એરિયાની આજુબાજુમાં ગાંઠ હોય ત્યારે અમે આ જાતનું ઓપરેશન રેગ્યુલર કરીએ છીએ. સામાન્ય રીતે આ ઓપરેશન શરૂઆત ગોકુલમાં થઈ, સૌરાષ્ટ્રમાંથી, પણ બીજી મોટી હોસ્પિટલોમાં પણ હવે ક્રેનિયોટોમી થાય છે. રાજકોટના જાણીતા ન્યુરોલોજિસ્ટ તેમજ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સારિકા પટેલે અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભારતમાં દર 10 લાખ વ્યક્તિમાંથી 5 કે 10% લોકો બ્રેન ટ્યુમરનો ભોગ બને છે, જેમાં બાળકો અને યુવાનોનું પ્રમાણ વધારે છે. નમસ્તે, હું ડૉક્ટર સારિકા પાટીલ, કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ અને મૂવમેન્ટ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ તરીકે સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટમાં કાર્યરત છું. આજે 8 જૂન આખા વિશ્વમાં બ્રેન ટ્યુમર ડે તરીકે આપણે ઉજવાય છે. એટલે વિશ્વ સાથે ભારતમાં બ્રેન ટ્યુમરનું પ્રમાણ વધતું જાય છે. 5 થી 10% દર મિલિયને, મીન્સ દર 10 લાખ વ્યક્તિઓમાંથી 5 થી 10 વ્યક્તિઓને બ્રેન ટ્યુમર અત્યારે ઇન્ડિયામાં થાય છે અને એનું પ્રમાણ સમય સાથે વધતું જાય છે. તો આ દિવસ બ્રેન ટ્યુમર વિશે જનજાગૃતિ કરવા માટે આપણે સેલિબ્રેટ કરીએ છીએ.
એના પહેલાં હું બ્રેન ટ્યુમર શું છે કહેવા માગું છું. તો બ્રેન ટ્યુમર મને મગજની ગાંઠ. તો મીન્સ બધા જ કેન્સર આ મગજની ગાંઠ છે, પણ બધી જ મગજની ગાંઠ આ કેન્સર નથી. એટલે ગાંઠમાં પ્રકાર હોય. મીન્સ જે સાદી ગાંઠ હોય એને બિનાઇન ટ્યુમર કહેવાય, અને જે કેન્સરની ગાંઠ હોય મગજમાં એને મેલિગ્નન્ટ યા મગજનું કેન્સર કહેવાય. તો આ કેન્સર થવાના કારણ અલગ અલગ છે. મીન્સ ઘણીવાર એન્વાયરમેન્ટનું પોલ્યુશન, અમુક જેનેટિક કેન્સર હોય છે, રેડિયેશન જો પ્રમાણ વધી ગયું છે, પ્લસ આપની લાઈફસ્ટાઈલ, જંક ફૂડ, સ્ટ્રેસ. આમ રિસર્ચના હિસાબે કોઈ અમુક કારણથી થાય એવું નથી, પણ ઇટ ઇઝ અ મલ્ટીફેક્ટોરિયલ. આ બધા કારણથી કેન્સરનું પ્રમાણ મગજ સાથે બધા જ કેન્સરના પ્રમાણમાં વધતું જાય છે. તો ડેફિનેટલી કે આપણે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કોઈ બી કેન્સરને રોકવા માટે જરૂરી છે. કોઈ બી મેડિકલ ઇલનેસમાં પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યુઅર. તો મગજની ગાંઠ યા મગજની કેન્સર એ ગંભીર હોય છે. એટલે આપણે જેમ આપણે ચર્ચા કરી, આપણી લાઈફસ્ટાઈલ, રેગ્યુલર એક્સરસાઇઝ, હેલ્ધી ફૂડ, મેડિટેશન, એક્સરસાઇઝ અને એડિક્શન, ખાસ કરી કે જે આપણે ટોબેકો છે, સ્મોકિંગ છે, અલ્કોહોલ છે, એ બધા એડિક્શનથી દૂર રહેવું જરૂરી છે. રેડિયેશન એક્સપોઝર આપણે અવોઇડ કરવું છે. એનાથી આપણે કોઈ બી કેન્સર અવોઇડ કરવામાં આપણે હેલ્પ થઈ જાય છે. આ જે અવેરનેસ મંથ છે બ્રેન ટ્યુમરનું, જે જનજાગૃતિ માટે આ મંથ અને આ દિવસ જો ઉજવાય છે, એના પાછળનું કારણ જ છે કે આમાં અવેરનેસ વધે અને આ વિષય રિસર્ચ એ વધે. તો હવે ઘણા કેન્સરમાં નવા એડવાન્સ ટ્રીટમેન્ટ આવી ગયા છે. જો બ્રેન ટ્યુમરની જે નિદાન છે એ ન્યુરોલોજિસ્ટ યા ન્યુરોસર્જન પેશન્ટના લક્ષણને એક્ઝામિન કરે અને પછી આપણે મગજનું સ્કેન કરીએ છીએ, જેમાં સીટી સ્કેન અને MRI આવે. અને MRIમાં ઘણા બધા એડવાન્સ પ્રકાર આવ્યા છે, જે સ્પેક્ટ્રોસ્કોપી છે, પરફ્યુઝન ઇમેજિંગ છે. એનાથી આ એડવાન્સથી આપણે નિદાન વહેલું થવામાં મદદ થાય છે. પછી એના પછી આપણે બાયોપ્સી કરતા હોય, પણ મગજ એટલી જટિલ કોમ્પ્લેક્સ સિસ્ટમ છે કે ઘણીવાર જો નાના મગજમાં ગાંઠ હોય તો બાયોપ્સી શક્ય નહીં બને. તો આવા કેસમાં જે નવીન એડવાન્સ ડાયગ્નોસ્ટિક ટૂલ આવી ગયા છે એને વહેલો નિદાનમાં મદદ થાય છે. વહેલો નિદાન થાય, અર્લી સારવાર કરે તો આઉટકમમાં ફાયદો પડે. એ નિદાનમાં થઈ ગયું. એવી રીતે જ ટ્રીટમેન્ટમાં ઘણો રિસર્ચ થાય છે. ઘણી બધી નવી એડવાન્સ થેરપી આવે છે, કિમોથેરપી આવે છે, ઇમ્યુનોથેરપી છે. આ બધું રિસર્ચ ચાલુ છે. અને પ્લસ આપણે મેજર બ્રેન ટ્યુમરની સર્જરીમાં, બ્રેન ટ્યુમરની ટ્રીટમેન્ટમાં આવે સર્જરી. તો સર્જરીમાંય ઘણું એડવાન્સમેન્ટ આવી ગયું છે. મીન્સ આપણે ઓપન સર્જરી કરી શકીએ છીએ. એવી રીતે જો મગજમાં કંઈ ક્રિટિકલ જગ્યા જો ગાંઠ હોય તો આપણે લેઝરથી સર્જરી કરે છે, સ્ટીરિયોટેક્ટિક સર્જરી કરે છે. તો એમાં ઘણી એડવાન્સ ટ્રીટમેન્ટ આવતી જાય છે. એટલે આપણે અવેરનેસ, જાગૃતિ અને આમાં જે એના લક્ષણ આવે તો તરત ન્યુરોલોજિસ્ટ કે ન્યુરોસર્જન પાસે જ આવે અને એનું નિદાન વહેલો કરે, એ બહુ જરૂરી છે. જે આપણે વાત કરી કે ભારતમાં અત્યારે તો ડેવલપ કન્ટ્રીમાં બ્રેન ટ્યુમરનું પ્રમાણ વધારે છે, પણ ઇન્ડિયા જેવી ડેવલપિંગ કન્ટ્રીમાં અને યંગ અડલ્ટમાં અને ચિલ્ડ્રન્સમાંય બ્રેન ટ્યુમરનું પ્રમાણ વધતું જાય છે. જેમ મેં કીધું કે દર 10 લાખ વ્યક્તિ પાછળ 5 થી 10% આજે બ્રેન ટ્યુમર થાય છે. તો એ બહુ મહત્ત્વનું છે આ વિષય. તો મગજમાં જે જગ્યા ગાંઠ છે એના હિસાબે દર્દીને લક્ષણ આવે. તો મુખ્યત્વે જે કોમન લક્ષણ છે એમાં આવે કે માથાનો દુખાવો. તો સખત સિવિયર સતત માથાનો દુખાવો હોય, સાથે સાથે ઉબકા આવે યા ઉલટી થાય જોરદાર, જોવામાં ફેર પડે યા ચક્કર આવે, તાન આંચકી આવે યા બેભાન થઈ જાય, અને યાદશક્તિમાં, સ્વભાવમાં ફેરફાર થાય, ચાલતા સમયે સંતુલન બગડે. આ બધા મગજના ગાંઠના યા મગજના ટ્યુમરના લક્ષણ હોય છે. એવું કંઈ લક્ષણ જો કોઈને દેખાય તો તાત્કાળ તમારે નજદીકના તમે ન્યુરોલોજિસ્ટની સંપર્ક કરો. એનામાં જેટલું નિદાન વહેલું થાય એમાં આપણે ટ્રીટમેન્ટ સારી રીતે થાય અને એમાં આઉટકમ સારા આવે. હવે બ્રેન ટ્યુમર કયો પ્રકારનું છે એના ઉપર એનો જવાબ આવે. કેમ કે જેમ આપણે ચર્ચા કરી કે સાદી ગાંઠ કેન્સરની ગાંઠ,
એવી રીતે એક ત્રીજો પ્રકાર હોય, એને મેટાસ્ટેટિક ટ્યુમર કહેવાય. મેટાસ્ટેટિક મીન્સ શરીરની બીજી જગ્યાએ કેન્સર હોય અને એ પછી સ્પ્રેડ થઈને મગજમાં પહોંચે. ફોર એક્ઝામ્પલ, કિડનીનું કેન્સર છે, બ્રેસ્ટનું કેન્સર છે, લંગનું કેન્સર છે. એ કેન્સર અહીંયા હોય અને એ પછી જે એડવાન્સ સ્ટેજમાં જાય તો એ મગજમાં સ્પ્રેડ થાય અને મગજમાં ગાંઠ આવે. એટલે જો ત્રીજો પ્રકાર હોય એમાં જો તમારું મૂળ કેન્સર કંટ્રોલમાં ના હોય તો એ વારંવાર આવી શકાય. જે સાદી ગાંઠ હોય, જેને બિનાઇન ટ્યુમર કહેવાય, એ બહુ સ્પ્રેડ નહીં થાય અને વારંવાર નહીં આવે. જે કેન્સરની હોય એ સ્પ્રેડ થઈ શકે યા વારંવાર આવી શકાય. હવે સાદી ગાંઠ બહુ ચિંતા જેવું ના હોય, પણ જો સાદી ગાંઠ બહુ મોટી હોય સાઇઝમાં અને એવી કંઈ બહુ મહત્ત્વની જગ્યા હોય તો બી એ જોખમ ન બને. એટલે બધા જ ગાંઠનું નિદાન કરીને આગળ સારવાર કરવું તો ફરજિયાત છે. ઘણી બધી માન્યતા છે કે બ્રેન ટ્યુમર બહુ ગંભીર બીમારી છે, એનો ઈલાજ નથી. પણ એવું નથી કે જેમ આપણે કીધું કે બધી જ ગાંઠ કેન્સર નથી. એટલે જો તમારે કંઈ એવા લક્ષણ આવે ને એમાં ગાંઠ આવે તો એની બાયોપ્સી થાય. જો સાદી ગાંઠ નીકળે તો એનું ઓપરેશન થાય અને એમાંથી તમે ક્યોર થઈ શકો છો. એટલે બધી જ ગાંઠ કેન્સર નથી. બીજી માન્યતા એવું હોય કે અમુક કેન્સર વારસાગત હોય, પણ 5% ઓછા આ વારસાગત કેન્સર હોય. મોટાભાગે તો કેન્સરના અલગ કારણ હોય. અમુક કહેતા હોય કે મોબાઈલ વાપરતી કેન્સર થાય, પણ કોઈ એક વસ્તુથી આવું સાયન્સમાં ઘણો રિસર્ચ છે, પ્રૂવ નથી થયું કે મોબાઈલથી યા મોબાઈલ ટાવરથી કેન્સર થાય. પણ ઘણી બધી વસ્તુ ભેગી થાય. એન્વાયરમેન્ટનું પોલ્યુશન છે, અલગ અલગ રેડિયેશન છે, અનહેલ્ધી લાઇફસ્ટાઈલ છે, આ બધાથી અને અમુક જેનેટિક ટેન્ડન્સી એનાથી મગજનું કેન્સરનું પ્રમાણ વધતું જાય છે. સો હું છેલ્લે એટલું કહેવા માંડું છું કે આજના દિવસે આ વખતે 2024 વર્લ્ડ ટ્યુમર ડેની થીમ છે કે આપણે બધા મળીને કેન્સરને દર્દી અને એને કુટુંબને સપોર્ટ કરીએ. કેમ કે એ ગંભીર બીમારી છે, એ ખાલી એક દર્દીને નહીં આખા કુટુંબને અસર કરે. તો એમાં થોડો સંયમ રાખવું પડે અને ટ્રીટમેન્ટ કરીને હવે એડવાન્સ ટ્રીટમેન્ટ સાથે ઘણા બધા દર્દીને સારો રિસ્પોન્સ આવ્યો છે.